હેલો મિત્રો, કેમ છો બધા? તો ભાઈ આપણે આજે પહેલો બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. આ મારો પહેલો બ્લોગ છે. તો આ બ્લોગમાં હું મારું અમે કઈ જગ્યા રહીએ છીએ, મારું ઘર ક્યાં છે એ બધું બતાવવાનું છું. તો વિડીયો આ બ્લોગમાં બના રહેજો. તો ભાઈ આ છે આપણું ઘર. જો આ છે આપણું ઘર, આ છે આપણું કિચન. હાલ તો અમે રહેવા નહીં આવ્યા, પણ ટૂંક સમયમાં રહેવા આવવાના છે. આ છે कमरो रूम है, आज से हॉल है। देखो कुछ इतना बड़ा घर नहीं है ये घर, यही काफ़ी हमारे। देखो अगर टोटल 4 रूम है और ये घर के आगे लॉन है, ये लॉन है, सीढ़ी है और ये आजू बाजू की चीज़ें और कुछ सब्जियां भी लगा रखी है। मम्मी ने दिखा था आपको। तो भाई आज अपनी शाकभाजी જોવા તમે આ ઘરવાયેલો છે, આ પેલું બેગન કહેતા ને એ છે, આ ટામેટર છે, ટોમેટો કેવો આવ્યો છે. સોમમાં એક ઝાડ માર મમ્મી ઝાડ લણી રહી છે. તો આ જો આ ચોડી રહી, આ ઘાર રહ્યો, આ પર ચોડી આવે વેણવાની ટૂંક સમયમાં. જો આ ઘારની સેગ રહી, આ मरचू रही। तो भाई आप कुछ घर में ज़रूर पड़ने वाली चीज़ें को हमने बो रखा है पे। तो ये देखो आ रही अपना आ रही है ચોડી। તો આપણે ચોડી થોડી વેણવી છે શાક માટે, ઘરના શાક માટે। તો આપણે વેણી દઈએ, પછી હું તમને બતાવું કેટલી વેણી। તો આ રહી ચોડી, જો આ રહી ચોડી, જો આ છે ચોડી। ચોડી થોડી વેણી નાખીએ શાક માટે, ઘરના માટે। તો પછી મળીએ। તો આપણે આને ફોલી નાખીએ, શાક માટે રેડી કરી નાખીએ। જો આ છે ચોડી, કાચી પાકી મેં બધી વેણી લીધી છે। અને આ છે આપણો ઘરનો લોન, બધો એરિયા। જો સોમાં વાવી છે 2 પાડીઓ ચોડી। આ છે આપણી ભેંસો, જો ભેંસો છે બધી, એ છે ભેંસો। હું પડતા પડતા રહી ગયો। તો ભાઈ આપણે છે ને હોલો બહુ પરેશાન કરે છે। જો ભાઈથી માળો કરે છે, પરીક્ષાને બધું કેવું કરું જો। તો આપણે ચોડી છે ને ફોલી નાખીએ, શાક માટે રેડી કરી નાખીએ, પછી હું તમને બતાવું કેવું શાક બની છે। આપણે વાટી દઈએ શાક। તો આમાં મમ્મી નાખી દી એ શાક બનાવી દે। પછી આપણે ભાત લઈ કોલામાં પાછી લઈ દોરસ મતલબ બનાવે છે। તો હું કોલું કેવું છે, વાપર કેમ આવે છે બધું બતાવું। તો આપણે શાક આપી ગયા જો। તો મમ્મી શાક બનાવી દે। તો ચલો મળીએ થોડી વાર પછી। તો ભાઈ રાતે પડ્યો તો બહુ વધારે વરસાદ। જો ભેંસો આગળ બહુ ગારો થઈ ગયો છે અને કેટલું નુકસાન આવ્યું છે હું તમને બતાવું। અમારે 4 વાટેલી પડી હતી, એમાં કાફી નુકસાન આવ્યું છે। જો આ 4 વાટેલી પડી છે। અને આ જો હતા ને જાર હતી ને, તો જાર હોય છે ને, તો બહુ થઈ ગયું। થોડા સમય પછી ઉગી જાય જાર, કોઈ મળવાનું તો નથી। અને આપણે થોડી ઘરને મૂકી જશે તો બહુ નુકસાન આવ્યું છે આપણે। તો બાજરી કેવી છે હું તમને એ બતાવું। બાજરી એ બહુ સારી છે। આ જારમાં બહુ નુકસાન છે। આ જો થળીઓ હોય છે ને એવું, જો આ પોગરી છે, જો થળીઓ હોય છે પોગરી ગઈ। આ જો બાજરી બાજુવાળાને પડી જાય છે બાજરી, જો બધી બાજુમાં માહોલ, જો બધું બહુ નુકસાન આવ્યું છે। આ જો જાર જોવા તમે એક વખત જતા તમે, આ બધું પલળી ગઈ છે। આ જો જાર હવે આ થોડા સમય પછી ઉગી જશે, એટલે કહું અર્થ નહીં, બરબાદ છે ભાઈ બધું। તો ખેડૂતને બહુ નુકસાન આવી છે, અમારે બહુ નુકસાન આવી છે। આ જો બાજરીને એટલી મસ્ત થઈ છે ને, આ જો કાળી મેચ બાજરી પડી છે। આ જો કાળી મેચ બાજરી પડી, જોવા તમે એક વખત જોવાની નજર નાખો। આ જો કાળી મેચ બાજરી પડી છે ને। અને હોમમાં સબ બોર, આપણો ઘરનો જ બોર છે, ઘરની જમીન, ઘરનો બોર અને ઘરનું બંગલો, મતલબ ઘરનું ઘર। ભાઈ આરામથી જિંદગી જતી રહે એવું બધું કમ્પ્લીટ છે સિસ્ટમ। તો ભાઈ હું હવે આંબો બતાવું તમને। આંબો એની ગોટલા હોતા ને, ગોટલા હોય છે ને એ બધા અમે ખાઈ ચૂસી અને એટલા નાખી દીધા ખાડામાં અને ઉગી ગયા। આ 4 વર્ષના ઓબા છે, જો 1 3 4 ખાટી ગયા ઓબા છે।
અને 2 આફૂસા છે, મતલબ આફૂસ કેરી હતી. તો મરચો અને ડેટોન બધું આવેલું છે, તો એ બતાવું તમને. આ જો બેસવા માટે લચકા બાંધી ઘાસ. વાયરો બહુ મસ્ત આવે છે, વરસાદ બધું ઠંડો ઠંડો વાયરો આવે છે ને, મજા આવી જાય વાયરો ખાવાની. ઠંડી ઠંડી વાયરી આવતી હોય છે ને, મજા આવી જાય. આ છે આપણું મરચું, આ જો મરચાંની ફોટો છે. બાકી તો આ તો આપણી બાજરી. બાકી હું તમને બતાવું, જો બહુ વરસાદ પડે છે. આ ભેજ કેટલો બેસી ગયો જો, આ જો આ ભેજ જો. રાતે વાવાઝોડું વરસાદ બહુ સાથે હતું. 1-2 વાગ્યા સુધી વરસાદ પડી જતો હતો. કેટલા વાગ્યા સુધી પડી જતો મને યાદ છે. બાકી તો ચાર્જ આવ્યો નહીં ખબર. તો આપણે જઈએ હવે ભાત લઈને. માપા કોલું છે અમારે, તો ઉનાળામાં મોસમમાં કોલું છે થોડું બંધું પડી ગયું છે આ વરસાદના લીધે. તો હું જાઉં છું ભાત લઈને. તો ભાત લઈને જાઉં, બસ રસ બતાવું, શેલડીઓ બતાવું તમને. તો મળીએ એકન જઈને. તો ભાઈ આપણે ભાત થઈ ગયું છે રેડી. તો આપણે એક વખત રસ્તો જુઓ, તમે જો કેટલા ખાડા કર્યા છે ને, કેટલો બોરો પડી જાય છે. રસ્તામાં ઠેકાણું જ નથી મારા ભાઈ. અને આગળ તમને એક ખાડો બતાવો, મોટો દહીં ખાડો પડે છે. તો ચલો આપણે જઈએ હવે. જો કેટલો મોટો ખાડો છે, જો તમે એટલો મોટો ખાડો છે. આપણું બાઈક હવે જે દઈએ પાણીમાં. હું બ્લોક તો નહીં બનાવ્યું છું, કેમ કે વહીકણ ફાવશે નહીં, 2 હાથ જોઉં છું ચલાવવા માટે. તો હું બહાર કાઢીને મળું તમને. આપણે કાઢી નાખ્યું છે ગરામોની બાઈક બહાર. જુઓ તમે આ ટાયરનો નિશાન, આ જો આપણો ટાયર બાઈકનો. આપણે જઈએ હવે મળી તો. બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને આપણો પહેલો બ્લોગ હતો, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.